Hello guys, welcome to my YouTube channel KT Maths Tutorials. મિત્રો, શ્રેણિક પ્રકરણના બીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ કેટલીક વ્યાખ્યાઓથી શરૂઆત કરીએ. જે પૈકીની પ્રથમ વ્યાખ્યા છે શ્રેણિકનો સરવાળો. શ્રેણિકનો સરવાળો. મિત્રો, શ્રેણિકનો સરવાળો ક્યારે શક્ય બને? તો સૌપ્રથમ કોઈપણ શ્રેણિકનો સરવાળો શક્ય ક્યારે બને? તો તેના માટે સૌપ્રથમ શ્રેણિકોની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. જો શ્રેણિકોની કક્ષા સમાન હશે તો જ મિત્રો તમે શ્રેણિકનો સરવાળો વ્યાખ્યાયિત કરી શકો. અન્યથા શ્રેણિકનો સરવાળો વ્યાખ્યાયિત થશે નહીં. એટલે જો સમાન કક્ષા હશે તો જ તમે શ્રેણિકનો સરવાળો શોધી શકશો. બરાબર? વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યામાં આપેલું છે તે પ્રમાણે જ્યાં ફોકસ કરવાનું છે ત્યાં અંડરલાઈન દ્વારા દર્શાવું છું. જો સમાન કક્ષા m/n વાળા બે શ્રેણિકો, કે કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. જો કક્ષા સમાન હશે તેવા બે શ્રેણિકો, શ્રેણિક a અને b નો સરવાળો, a અને b નો સરવાળાનો શ્રેણિક, ને જો આપણે c વડે દર્શાવીએ, a અને b ના સરવાળાને શ્રેણિક c વડે દર્શાવીએ તો સરવાળો c કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? c ઇક્વલ્સ ટુ a પ્લસ b. બરાબર? જે ચર્ચા કરી તે જ છે મિત્રો. અહીં સંકેત જુદા યુઝ કર્યા છે. શ્રેણિક c માટે cij સંકેત યુઝ થયો છે, a માટે aij અને b માટે bij યુઝ થયો છે. અને આ જે શ્રેણિક c મળશે તે શ્રેણિકની કક્ષા પણ કઈ થશે? m/n જ થશે. બરાબર? એટલે અગત્યની બાબત કઈ છે? જો શ્રેણિકોની કક્ષા સમાન હશે, જો શ્રેણિકોની કક્ષા કેવી હશે? સમાન હશે તો તેમનો સરવાળો વ્યાખ્યાયિત થશે. અને એ સરવાળા કઈ રીતે દર્શાવી શકો તમે? c ઇક્વલ્સ ટુ a પ્લસ b. અને જે શ્રેણિક c મળશે તે શ્રેણિકની કક્ષા પણ કેટલી હશે? સમાન જ હશે. એટલે કે m/n જેટલી જ હશે. એક ઉદાહરણ દ્વારા જોઈએ આપણે. a પ્લસ b શોધો. તો સૌપ્રથમ સરવાળો ક્યારે શક્ય બને? તો કે કક્ષા સમાન હોવી જોઈએ. તો અહીં કક્ષા કેટલી છે મિત્રો? બે હાર જોઈ શકો, બે હાર છે અને 1, 2 અને 3 સ્તંભ છે. આ શ્રેણિકની કક્ષા કેટલી છે? હવે 2/3. તે જ પ્રમાણે મિત્રો તમે અહીં જોઈ શકો, બે હાર છે અને 3 સ્તંભ છે, જોઈ શકો. એટલે કે આની કક્ષા પણ કેટલી છે? 2/3 છે. એટલે બંનેની કક્ષા સમાન છે. a અને b ની બંનેની કક્ષા કેવી છે? સમાન છે. તેથી તેમનો સરવાળો કયો? a પ્લસ b વ્યાખ્યાયિત થશે. અને a પ્લસ b જો આપણે શોધવું હોય તો a પ્લસ b આપણે શું લખી શકીએ? a પ્લસ b ઇક્વલ્સ ટુ અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો રહેશે. એટલે કે બંને શ્રેણિકના અનુરૂપ સ્થાનો પર આવેલા ઘટકોનો સરવાળો થશે. એટલે કે પ્રથમ સ્થાન પર આવેલા ઘટકોનો સરવાળો, બીજા સ્થાન પર આવેલા ઘટકોનો સરવાળો, ત્રીજા સ્થાન પર આવેલા ઘટકોનો સરવાળો. ટૂંકમાં અનુરૂપ ઘટકોનો શું થશે? સરવાળો થશે. તો અહીં પ્રથમ સ્થાન પર આવેલા ઘટકો કયા છે? √3 અને 2. પ્રથમ સ્થાન પર આવેલા ઘટકો કયા છે? √3 અને 2. તો એનો સરવાળો થશે ઇક્વલ્સ ટુ આપણે શું લખી શકીએ મિત્રો? પહેલા ઘટકોનો સરવાળો, એટલે કે અહીં લખી શકીએ આપણે √3 પ્લસ 2. આ જ પ્રમાણે આ બીજા ઘટકોનો સરવાળો. બીજા ઘટકના સ્થાને કયા છે? પહેલા શ્રેણિકમાં 1 છે અને બીજા શ્રેણિકમાં કયો છે? √5 છે. એટલે એનો સરવાળો બીજા સ્થાન પર આપણે શું લખીશું? બંનેનો સરવાળો, એટલે કે 1 પ્લસ √5. ત્યારબાદ આ જ પ્રમાણે આગળ વધીએ તો ત્રીજા સ્થાન પર આવેલા ઘટકોનો સરવાળો, એટલે આપણને શું મળશે? -1 પ્લસ 1. ચાલો, એ જ પ્રમાણે પ્રથમ હારનું કામ પૂર્ણ થયું. ત્યારબાદ હવે બીજી હારના ઘટકોનો સરવાળો લઈએ. તો બીજી હારના પ્રથમ ઘટક 2 છે
અને અહીં બીજી અને પ્રથમ ઘટક -2 છે એટલે એ બંનેનો સરવાળો થશે એટલે આપણને શું મળશે 2 + -2. એ જ પ્રમાણે આગળ વધીએ 3 અને અહીં 3 એટલે કે 3 + 3. ત્યારબાદ 0 + 1/2 એટલે આને જો આપણે a + b સરવાળો જે આપણે શોધવાનો છે તેને a + b વડે લખીએ તો a + b = 2. ચાલો તો આનો આન્સર કયો થશે? હવે મિત્રો ઇઝી છે. હવે આ બેનો સરવાળો કરી શકાય તેવું છે નહીં એટલે આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું √3 + 2. ચાલો ત્યાર પછી 1 + √5 એ પણ એઝ ઇટ ઇઝ રહેશે. અહીં -1 + 1 એટલે એ કેટલો થયો? 0 થયો. ત્યાર પછી 2 - 2 એટલે કેટલો થયો? 0. 3 + 3 એટલે 6 થશે અને 0 + 1/2 એટલે એ કેટલો થશે? 1/2. આ જ પ્રમાણે મિત્રો તમે અન્ય કોઈ પણ શ્રેણિકો આપેલા હોય કે જેની કક્ષા સમાન હશે તેવા શ્રેણિકોનો સરવાળો તમે આ જ પ્રમાણે શોધી શકશો. ખૂબ જ ઇઝી છે. અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો રહેશે. બરાબર. ચાલો આગળ વધીએ. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. વ્યાખ્યા જોઈ શકાય. શ્રેણિક આપેલો છે. શ્રેણિક કયો છે? જો શ્રેણિક એ કક્ષા કેટલી આપી છે? m/n. કોઈ પણ કક્ષા હોઈ શકે. અહીં જનરલ નોટેશન યુઝ કર્યો છે m/n. શ્રેણિક એ હોય અને કે કોઈક અદિશ હોય. અદિશ એટલે કે r માની કોઈક વેલ્યુ હશે. કેપિટલ R માની કોઈક વેલ્યુ. k બિલોંગ્સ ટુ શું હશે? તમારો r. તો એના દરેક ઘટકોને આપણે અહીં ફોકસ કરીશું. એના દરેક ઘટકોને શેના વડે ગુણવાથી? k વડે ગુણવાથી. એના દરેક ઘટકોને k વડે ગુણવાથી બીજો જે શ્રેણિક મળે તેને આપણે શું કહીશું? કે એ કહીશું. એટલે કે શ્રેણિકનો કયા શ્રેણિકનો? શ્રેણિક એ નો અદિશ. અદિશ કયો? તો કે k. એટલે કે શ્રેણિક એ નો અદિશ k વડે ગુણાકાર કયો થશે? કે એ મળે. બરાબર. ચાલો જો અને આપણે ઇઝીલી સમજવું હોય તો કોઈ એક ઉદાહરણ લઈ શકાય. આપણે એ બરાબર દાખલા તરીકે આપણી પાસે ઇઝી શ્રેણિક લઈએ. આપણે 2x2 કક્ષાનો શ્રેણિક લઈ લઈએ. આપણે 1 2 3 4 માની લો કે આપણી પાસે આ 2x2 કક્ષાનો શ્રેણિક છે. ચાલો હવે અદિશ તરીકે કોઈક અદિશ તમે k ની જગ્યા પર k પણ રાખી શકો અથવા k તરીકે કોઈક વેલ્યુ ચૂઝ કરી શકો. ધારો કે k તરીકે તમે 5 વેલ્યુ ચૂઝ કરો તો આ k નો a સાથેનો ગુણાકાર. કોની સાથેનો? a સાથેનો ગુણાકાર શેના વડે વ્યાખ્યાયિત કરી શકાય? કે a. એટલે કે k × a બરાબર k કેટલો છે મિત્રો આપણી પાસે? 5. એટલે કે 5 × જે શ્રેણિક આવ્યો તે એ 1 2 3 4. ચાલો મિત્રો વ્યાખ્યામાં શું કીધું છે? એના દરેક ઘટકને શેના વડે ગુણવાથી? k વડે ગુણવાથી. એટલે કે આપણે એના દરેક ઘટકને શેના વડે ગુણવું પડશે? k વડે. દરેક ઘટક. બરાબર. તો આ જે એના દરેક ઘટકો છે 1 2 3 4 તેને k કેટલો છે આપણી પાસે? અહીં 5. એટલે 5 વડે ગુણતા એટલે આપણને પરિણામ શું મળશે? 5 એક સાથે ગુણ્યા એટલે 5 × 1 5. તે જ પ્રમાણે 5 × 2 એટલે કેટલો થશે? 10. 5 × 3 એટલે કેટલો થયો? 15. અને એ જ પ્રમાણે આગળ વધો તો 5 × 4 એટલે કેટલો થશે? 20. બરાબર. એટલે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. એટલે આ શ્રેણિક છે. શ્રેણિક એ છે અને આપણી પાસે અદિશ કેટલો છે? 5 લીધો છે. 5 સિવાય કોઈ પણ વેલ્યુ તમે ચૂઝ કરી શકો અને શ્રેણિક કોઈ પણ તમે લઈ શકો. બરાબર. તો ટૂંકમાં તમે આ રીતે ગુણાકાર કરી શકો. ટૂંકમાં કોઈ પણ અદિશ શ્રેણિક સાથે ગુણાય તો એ અદિશ શ્રેણિકના દરેક ઘટકો સાથે ગુણાશે અને જે પરિણામ મળશે તેને આપણે શેના વડે દર્શાવીશું? k × a વડે. બરાબર. ઇઝી વ્યાખ્યા છે. ચાલો વિરોધી શ્રેણિકની વાત કરીએ.
આપણે ઇઝી સમજી શકાય તેવું છે. દાખલા તરીકે આપણે 2નો વિરોધી કહીએ તો 2નો વિરોધી આપણે કયો બોલી શકીએ? -2. એક્સનો વિરોધી સંખ્યા કયો બોલીએ આપણે? -x. તો એ જ પ્રમાણે એનો વિરોધી શ્રેણિક એટલે કે -1 × અથવા ડાયરેક્ટ તમે બોલી શકો -a. બરાબર, અહીં તમે જોઈ શકો ખૂબ જ ઇઝી છે, સમજાય તેવું છે. એટલે કે એનો વિરોધી શ્રેણિક જો લખવો હોય, દાખલા તરીકે આપણે 2x2 શ્રેણિક લઈએ 1 2 3 4, તો એનો વિરોધી શ્રેણિક કયો થશે? -1 × a એટલે કે -1 × a. એ તરીકે કયો લીધો છે આપણે? 1 2 3 4. આપણને શું મળશે? 1 2 3 4. મિત્રો અત્યારે જ ઉપરની વ્યાખ્યા એટલે કે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, તેમાં આપણે શું જોયું? તો કે જે કોઈ પણ અદિશ હશે, આ આપણી પાસે અદિશ છે, તો આ અદિશ શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાશે એટલે આપણને પરિણામ શું મળશે? ઇક્વલ્સ ટુ -1 × 1 એટલે કે -1, -1 × 2 એટલે કે -2, એ જ પ્રમાણે -3 -4 મળે. તો આ જે કઈ શ્રેણિક થયો તેને આપણે શેના વડે દર્શાવી શકીએ? -a વડે દર્શાવી શકીએ. એટલે ટૂંકમાં કશું છે નહીં. જે રીતે આપણે 2નો વિરોધી -2 યાદ રાખીએ, 3નો વિરોધી -3 યાદ રાખીએ, તે જ રીતે x નો વિરોધી -x થાય. તે જ પ્રમાણે એનો વિરોધી શ્રેણિક શેના વડે દર્શાવી શકાય? તો કે -a વડે દર્શાવી શકાય. બરાબર, ઇઝી છે, સમજી શકાય તેવું છે. ચાલો આગલો કન્સેપ્ટ જોઈએ. શ્રેણિકનો તફાવત. બે સંખ્યાઓનો તફાવત આપણે એમ બોલીએ, બે સંખ્યાઓનો તફાવત x અને y નો તફાવત આપણે શું લખી શકીએ? x - y અથવા તો y - x લખી શકીએ. બરાબર, તો જે રીતે આપણે સંખ્યાઓ માટે વાત કરીએ મિત્રો, તે જ પ્રમાણે શ્રેણિક માટે પણ વાત કરી શકાય. તો બે શ્રેણિકો નો તફાવત, સૌથી અગત્યની બાબત છે શ્રેણિકનો તફાવત. ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. અહીં પણ આ બાબત અગત્યની છે. બંને શ્રેણિકોની કક્ષા સમાન હશે તો જ શ્રેણિકનો તફાવત કેવો થશે? વ્યાખ્યાયિત થશે. બરાબર, ચાલો a અને b સમાન કક્ષાવાળા બે શ્રેણિક હોય તો તેમનો તફાવત અહીંયા લખીએ ને આપણે કે x અને y નો તફાવત એટલે કે x - y, y અને x નો તફાવત એટલે કે y - x. તો તે જ પ્રમાણે a અને b નો તફાવત ને આપણે શેના વડે દર્શાવી શકીએ? a - b વડે દર્શાવી શકીએ. અને અત્યારે જ આપણે જોયું કે કોઈ શ્રેણિકનો વિરોધી શ્રેણિક એટલે કે a - b ને જો મારે બીજી રીતે લખવું હોય તો હું શું લખી શકું? a + -1 × b લખી શકું. પ્લસ માઇનસ થયો, પ્લસ માઇનસ. બરાબર, એટલે કે આ માઇનસને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? +(-1 × b). અને આ શું થયું? -1 × b એટલે કે અદિશ વડે ગુણાકાર થયો. બરાબર, એટલે દાખલા તરીકે આપણી પાસે કોઈ બે શ્રેણિક લેવામાં આવે, એ તરીકે દાખલા તરીકે અહીંયા લખું છું, એ તરીકે જો આવું કંઈક લેવામાં આવે 1 2 3 4, b તરીકે આપણે લઈએ મિત્રો 0 2 2 3, આવું કંઈક લેવામાં આવે. તો હવે આ બેનો તફાવત, આ બે શ્રેણિકનો તફાવત એટલે આપણે શું લખી શકીએ? a - b. એટલે કે a - b ને આપણે કઈ રીતે લખીશું? અહીં પણ લખ્યું છે વ્યાખ્યાની અંદર પર. a - b ને આપણે કઈ રીતે દર્શાવીશું? a - b એટલે કે a +(-1 × b). એટલે આપણે અહીં શું લખી શકીએ? a એટલે કે 1 2 3 4 +(-1 × b). એટલે આપણી પાસે કેટલો છે? 0 2 2 અને 3. ચાલો, તો હવે પહેલો શ્રેણિક અત્યારે એઝ ઇટ ઇઝ રહેશે 1 2 3 4. ચાલો, અહીંયા -1 × b એટલે કે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર જે આપણે જોયો તે. એટલે જે કોઈ બી અદિશ હશે, અહીં કેટલો છે અદિશ? -1. એ શ્રેણિક b ના ઘટકો સાથે ગુણાશે. એટલે કે -1 આ શ્રેણિકના દરેક ઘટકો સાથે ગુણાશે. આપણને શું મળશે? -1 × 0 એટલે આ પ્લસ એઝ ઇટ ઇઝ રહેશે. -1 × 0 એટલે 0 થયો.
-1 × 2 એટલે કે -2 થયો. તે જ પ્રમાણે -1 × 2 એટલે કે -2 થયો. -1 × 3 એટલે કેટલો થયો? -3 થયો. બરાબર. હવે મિત્રો આ શ્રેણિકનો સરવાળો થઈ ગયો. બંનેની કક્ષા કેવી છે? સમાન છે. બરાબર. એટલે આપણે સરવાળો કરી શકીએ. એટલે કે સરવાળો કઈ રીતે લખી શકાય? તો કે 1 + 0 એટલે કે 1 લખું છું. તે જ પ્રમાણે 2 + -2 પ્લસ માઇનસ કેટલા થયા? માઇનસ. તો જો મિત્રો શું લખું છું? 2 + -2. હું ડાયરેક્ટ લખવા માંગુ છું મિત્રો. એટલે 2 +- - એટલે 2 - 2 એટલે કેટલો થયો? 0. એટલે અહીં આન્સર કેટલો થયો? 0. ચાલો એ જ પ્રમાણે 3 + -2 અહીં લખું છું. સરવાળો કરીએ છીએ એટલે 3 + -2 પ્લસ માઇનસ માઇનસ થયો એટલે કે 3 - 2 કેટલો થયો? 1 થયો. એ જ પ્રમાણે આગળ વધીએ તો 4 + -3 એટલે કે 4 - 3 થયો. 4 - 3 એટલે કેટલો થયો? 1. એટલે ટૂંકમાં આપણે a - b આ રીતે શોધી શકીએ. એટલે કે કોઈ પણ શ્રેણિકનો તફાવત લેવાનો હોય ત્યારે મેથેમેટિકલી આપણે કઈ રીતે લખી શકીએ? આ -1 ને આ જે માઇનસ છે માઇનસને આપણે શું લખી શકીએ? +(-1) જે કોઈ શ્રેણિક આપેલો હોય તે લખીશું. બરાબર. અને ત્યારબાદ શ્રેણિકનો શું લઈશું? સરવાળો લઈશું. બરાબર. ચાલો મિત્રો આના બદલે તમે સીધી બાદબાકી પણ લખી શકો. એક્ઝામની અંદર તમે +(-1) ન કરો અને સીધો a - b એટલે કે બે શ્રેણિકની બાદબાકી પણ લખી શકો. દાખલા તરીકે અહીં a - b એટલે કે શ્રેણિકનો તફાવત આપણે શોધવાનો છે. દાખલા તરીકે આપણે લઈએ છીએ a બરાબર મિત્રો એ જ ઉદાહરણ લઉં છું 1 2 3 4 અને b તરીકે લઉં છું. સપોઝ આપણો શ્રેણિક બદલાઈ ગયો છે. માની લઈએ 2 0 0 4 આવું કંઈક લઈએ. તો +(-1) × b સીધો a - b એટલે કે સીધી બાદબાકી કરવાની છે. એટલે કે અનુરૂપ ઘટકોની બાદબાકી કરીશું. પણ આ તફાવત ક્યારે વ્યાખ્યાયિત થશે? કક્ષા કેવી હોવી જોઈએ? સૌથી અગત્યની બાબત સમાન કક્ષા. જો કક્ષા સમાન હશે તો જ વ્યાખ્યાયિત થશે. એટલે અહીં કક્ષા સમાન છે. બંનેની 2/2 કક્ષા છે. ચાલો એટલે 1 - 2 મિત્રો 1 - 2 એટલે કેટલો થયો? -1. તે જ પ્રમાણે 2 - 0 એટલે કેટલો થયો? 2. 3 - 0 એટલે કેટલો થયો? 3. અનુરૂપ ઘટકોની બાદબાકી 4 - 4 છેલ્લા સ્થાનમાં 4 - 4 એટલે કેટલો થશે? 0. આ જે કંઈ મળ્યો તે આપણો શું થશે? a - b. એટલે મિત્રો તમે આમ ન લખશો +(-1) × b અને તેના બદલે સીધું a - b ગણી કાઢશો તો પણ ચાલશે. બરાબર. ચાલો આગળ વધીએ. શ્રેણિકના સરવાળાના ગુણધર્મો. કેટલાક બેઝિક ગુણધર્મો છે. ઇઝી સમજી શકાય એવું છે. સરવાળાના ગુણધર્મો એટલે ક્રિયા કઈ રહેશે? સરવાળાની. ક્રમનો નિયમ. દાખલા તરીકે આપણે સંખ્યાઓ માટે વાત કરીએ તો ક્રમનો નિયમ દાખલા તરીકે હું લખું 2 + 3 તો જવાબ કેટલો મળે? 5. 3 + 2 તો પણ જવાબ કેટલો મળે? 5. એટલે કે જ્યારે ક્રમ ફેરવવામાં આવે તો પણ તમારું પરિણામ એનું એ જ રહેશે. એટલે કે તમારું મૂલ્ય એનું એ જ રહેશે. એટલે કે ક્રમનું મહત્વ નથી. ટૂંકમાં શેનું મહત્વ નથી? ક્રમનું મહત્વ નથી. ક્રમ ફેરવાય તો પરિણામમાં કોઈ ચેન્જ આવતો નથી. ક્રમનું મહત્વ નથી. બરાબર. જે આપણને શું સૂચવે છે? ક્રમનો નિયમ. તો મિત્રો જે આપણે સંખ્યાઓ માટેની વાત કરી તે એક્ઝેક્ટ શ્રેણિક માટે પણ લાગુ પડી શકે. એટલે કે ક્રમ ફેરવશો a + b કરશો કે b + a કરશો પરિણામ તમને એકનું એક જ મળશે. તમે કોઈ પણ ઉદાહરણ દ્વારા પણ આ પરિણામની ચકાસણી કરી શકો. હું આ પરિણામ સાબિત કરતો નથી કે ચકાસણી કરતો નથી. ઇઝી સમજી શકાય તેવું છે. આના જેવું જ છે. તમે ક્રમ બદલશો તો કોઈ ચેન્જીસ પરિણામમાં આવવાનો નથી. એટલે કે સરવાળા માટે ક્રમનો નિયમ a + b બરાબર શું થશે? b + a. a + b બરાબર શું થશે? b + a. બરાબર. ચાલો બીજો એક ગુણધર્મ જોઈ લઈએ.
જૂથનો નિયમ આ જ પ્રમાણે જૂથનો નિયમ. ચાલો જૂથનો નિયમ. તો હવે તેના માટે સૌપ્રથમ મિત્રો જૂથ શબ્દ કયો છે? જૂથ. એટલે આપણે જૂથ બનાવવાનું રહેશે. એટલે કે 3 શ્રેણિકની વાત કરેલી છે. કેટલા? સમાન કક્ષાના 3 શ્રેણિક. હવે આપણે સંખ્યાઓ માટે પણ વાત કરવી હોય, દાખલા તરીકે તો આપણે આમ લખી શકીએ 2 + 3 + 4. તો આપણું પરિણામ કેટલું થશે? 5 ને 4 9. અને જો આ જ પરિણામને જો આ રીતે દર્શાવો 2 + 3 + 4, 3 ને 4 7 અને 7 ને 2 9, તો પણ આ પરિણામ આનું આ જ રહેશે. સંખ્યાઓ માટે જે ગુણધર્મ લાગુ પડે છે તે સરવાળાની ક્રિયા માટે શ્રેણિકમાં પણ લાગુ પડશે. એટલે કે આ સંખ્યાઓના બદલે જો શ્રેણિક લેવામાં આવે, એટલે કે દાખલા તરીકે a + b + c બરાબર આપણે શું લખી શકીએ? બરાબર શું લખી શકીએ? જૂથ ચેન્જ કરીએ આપણે અહીં a + b + c. મિત્રો જોઈ શકાય એક્ઝેક્ટલી તમે આની સાથે કમ્પેર કરી શકો. a તરીકે 2, b તરીકે 3 અને c તરીકે 4 છે. તે જ પ્રમાણે અહીં a તરીકે 2, b તરીકે 3 અને c તરીકે 4 છે. બરાબર. એટલે કે ટૂંકમાં આ નિયમમાં શું કહેવા માંગે છે તો કે તમે જૂથ બદલશો તો પરિણામમાં કોઈ ચેન્જ આવતો નથી. અહીં a અને b નું જૂથ છે, જ્યારે અહીં b અને c નું જૂથ છે. એટલે કે સરવાળાની ક્રિયા માટે જો તમે જૂથ બદલશો, એટલે કે અહીં a અને b નું જૂથ છે, તેના બદલે તમે જો b અને c નું જૂથ લેશો તો પણ પરિણામમાં કોઈ ચેન્જ આવતો નથી. એટલે કે આપણો નિયમ શું કહે છે? a + b + c = શું થશે? a + b + c. અહીં a અને b નું જૂથ છે, જ્યારે અહીં b અને c નું જૂથ છે. બરાબર. ચાલો આગળ વધીએ. આગળનો મુદ્દો તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. તટસ્થ શ્રેણિક. ચાલો સરવાળા માટેના તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. મિત્રો સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ આપણા માટે? સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ થશે? 0. તટસ્થ સંખ્યા સરવાળાની તટસ્થ સંખ્યા 0. તો એ જ પ્રમાણે શ્રેણિકની વાત કરી છે તો શૂન્ય શ્રેણિક આપણી પાસે આપણે વ્યાખ્યામાં જોયું છે પહેલા લેક્ચરમાં, પ્રથમ વિડીયોમાં. શૂન્ય શ્રેણિક જેના બધા જ ઘટકો શૂન્ય હોય. બરાબર. તો કોઈ પણ શ્રેણિક માટે દાખલા તરીકે આપણે તટસ્થ સંખ્યાની વાત કરીએ પહેલા સૌપ્રથમ, અને તેના પરથી આ નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે આમ લખી શકીએ મિત્રો 2 + 0 = 2 = 0 + 2. આવું લખી શકીએ. એટલે જ આપણે શું કહીએ છીએ? 0 ને સરવાળા માટે તટસ્થ ઘટક કહીએ છીએ. બરાબર. 2 + 0 = 2 = 0 + 2. તો આ 2 ના બદલે આપણે શ્રેણિક લઈએ. 2 ના બદલે આપણે શ્રેણિક કયો લઈએ? a લઈએ. અને શૂન્ય ઘટકને બદલે આપણે કયો શ્રેણિક લઈએ? શૂન્ય શ્રેણિક લઈએ. એટલે કે a + શૂન્ય શ્રેણિક = જવાબ તમારો અહીં જે ઘટક આવે તે, એટલે કે જવાબ કયો મળશે તમને? a બરાબર 0 શ્રેણિક + 2. એટલે કે આપણી પાસે શ્રેણિક લેવામાં આવે તો આપણને શું મળે? a. બરાબર. ટૂંકમાં a + 0 શ્રેણિક = 0 + a શ્રેણિક. ઇઝીલી સમજી શકાય તેવું છે. a + 0. તમે મિત્રો ઉદાહરણ દ્વારા પણ ચેક કરી શકો. 1 2 3 4 લઈ લેવામાં આવે ઉદાહરણમાં, 0 શ્રેણિક એટલે અહીં 2/2 શ્રેણિક છે. એટલે સરવાળો વ્યાખ્યાયિત કરવા માટે 2/2 કક્ષાનો શૂન્ય શ્રેણિક લેવો પડે. એટલે આપણે શું લખી શકીએ? અનુરૂપ ઘટકોનો સરવાળો. 1 + 0 એટલે 1, 2 + 0 એટલે 2, 3 + 0 એટલે 3 થશે. અને એ જ પ્રમાણે 4 + 0 એટલે કેટલો થશે? 4. અને મિત્ર આ કશું જ નથી, આ શું છે? a છે. આ જ પ્રમાણે તમે 0 + a આ પરિણામ માટે સાબિત કરી શકો. આનો આન્સર પણ તમે કેટલો લાવી શકો? a લાવી શકો. આનો આન્સર પણ તમે કેટલો લાવી શકો? a લાવી શકો. બરાબર. એટલે ટૂંકમાં કશું જ નથી મિત્રો, આ ઓલમોસ્ટ પરિણામ અને પેરેલલ છે. આપણી સરવાળાની તટસ્થ સંખ્યા પર આધારિત પરિણામ છે. બરાબર. ચાલો
એટલે આપણે યાદ શું રાખવાનું છે? સરવાળા માટેની તટસ્થ શ્રેણી કયો થશે? શૂન્ય શ્રેણી. a પ્લસ 0 ઇક્વલ્સ ટુ 0 પ્લસ a. અહીં શૂન્ય શ્રેણી છે, 0 એ શૂન્ય શ્રેણીના સ્વરૂપમાં છે. શ્રેણિક સરવાળા માટેનો કયો ઘટક છે? તટસ્થ ઘટક છે. આ આપણે યાદ રાખીશું. ચાલો, વિરોધી શ્રેણી. આપણે વિરોધી સંખ્યાની વાત કરીએ તો આપણે આ જાણીએ છીએ મિત્રો, 2 ની વિરોધી કેટલી? -2. તો 2 માં જો એનો વિરોધી ઉમેરવામાં આવે તો આન્સર કેટલો મળે? 0. આ જ રીતે જો આપણે 3 નો વિરોધી કોઈક લેવામાં આવે તો એનો વિરોધી સંખ્યા કેટલો થાય? -3. તો એનો આન્સર પણ કેટલો મળે? 0 મળે. એટલે ટૂંકમાં જો આ સંખ્યાઓના બદલે શ્રેણિકની પરિભાષામાં વાત કરીએ તો આપણી પાસે એ શ્રેણિક લેવામાં આવે, કોઈ પણ શ્રેણિક, તો એનો વિરોધી શ્રેણિક કયો થાય? માઇનસ છે. અને જો બંનેનો સરવાળો લેવામાં આવે તો બંનેનો સરવાળો લેતા પરિણામ શું થશે? દરેક ઘટક શૂન્ય થશે. એટલે કે a પ્લસ ઓફ માઇનસ એ ઇક્વલ્સ ટુ આપણને આનું પરિણામ આપણને શું મળે? શૂન્ય શ્રેણી. તે જ પ્રમાણે માઇનસ એ પ્લસ એનું પરિણામ આપણને શું મળે? શૂન્ય શ્રેણી. એટલે કે આપણે શું કહીશું? માઇનસ એ ને એનો વિરોધી શ્રેણિક કહીશું. શું કહીશું? માઇનસ એ. દાખલા તરીકે 2ની વિરોધી સંખ્યા આપણે કઈ કહીએ છીએ? -2. તો એ જ પ્રમાણે એની વિરોધી સંખ્યા કઈ થશે? -a થશે. બરાબર? ચાલો મિત્રો, આગળના ગુણધર્મોની ચર્ચા કરીએ. શ્રેણિકનો અદિશ વડે ગુણાકારના ગુણધર્મો. અદિશ વડે ગુણાકારના ગુણધર્મો એટલે કે શ્રેણિકના અદિશ એટલે કે કે વાળો આપણે એક ગુણધર્મ જોયો. ચાલો, તેમાંનો પહેલો ગુણધર્મ. ચાલો મિત્રો, આ બે ગુણધર્મો છે. સમાન કક્ષાના m/n વાળા બે શ્રેણિકો a અને b હોય અને કોઈક અદિશો કયા છે? k અને l હોય તો આપણી પાસે આ બે ગુણધર્મો છે. ઇઝી છે. ચર્ચા કરીએ. જે રીતે આપણે વિસ્તરણ કરીએ છીએ મિત્રો તે જ પ્રકારનું છે. k × a + b બરાબર k a સાથે ગુણાશે એટલે કે ka પ્લસ તે જ પ્રમાણે kb સાથે ગુણાશે એટલે આપણને શું મળશે? kb મળશે. વિસ્તરણ જ છે મિત્રો. ka પ્લસ la તે જ છે. એટલે અહીં આપણે વધારે ચર્ચા કરતા નથી અને સમય બગાડતા નથી. ચાલો, શ્રેણિકોનો ગુણાકાર. અગત્યનો ટોપિક છે મિત્રો, શ્રેણિકોનો ગુણાકાર. મિત્રો, તમારી આ વ્યાખ્યા છે, ખૂબ જ મોટી વ્યાખ્યા છે. એ વ્યાખ્યાના જે કંઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, જ્યાં ધ્યાન આપવા જેવું છે, ત્યાં આપણે અંડરલાઈન કરી અને તેના પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. શ્રેણિકનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય? સૌપ્રથમ ગુણાકાર વ્યાખ્યાયિત ક્યારે થાય? તો તેના માટે શ્રેણિક એના સ્તંભની સંખ્યા, પહેલો પોઈન્ટ આ, શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા, આ બીજો પોઈન્ટ. આ બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા સમાન હશે તો a અને b નો ગુણાકાર વ્યાખ્યાયિત થશે. એટલે તો જ ગુણાકાર વ્યાખ્યાયિત થશે, અન્યથા ગુણાકાર વ્યાખ્યાયિત થતો નથી. બરાબર? એટલે વ્યાખ્યાને ગાણિતિક સ્વરૂપમાં જોવી હોય તો એ કોઈક શ્રેણિક લીધો જેની કક્ષા કેટલી છે? m/n. હવે ગુણાકાર વ્યાખ્યાયિત ક્યારે થાય? તો કે એના સ્તંભની સંખ્યા. તો એના સ્તંભની સંખ્યા કેટલી થઈ? n. એના સ્તંભની સંખ્યા કેટલી થઈ? n. હવે તે સંખ્યા શ્રેણિક બીની હારની સંખ્યા જેટલી થવી જોઈએ. એટલે બીની હાર એટલે શ્રેણિક બીની હાર કેટલી હોવી જોઈએ? n હોવી જોઈએ. તો અહીં બીની હાર આપણે કેટલી લીધી છે? n. એટલે શ્રેણિક બી આપણે એ પ્રકારે ચૂઝ કર્યો અથવા સિલેક્ટ કર્યો કે જેની કક્ષા કઈ થશે? n/, અહીં કોઈ પણ ફિગર હશે ચાલી જશે, એટલે કે n/p શ્રેણિક છે. તો પછી શ્રેણિક a અને b નો ગુણાકાર ને જો આપણે કોઈક c વડે દર્શાવીએ, a અને b ના ગુણાકારને શેના વડે દર્શાવીએ? c વડે દર્શાવીએ તો c બરાબર આપણે શું લખી શકીએ? ab. મિત્રો જોઈ શકો અહીં a તરીકે m/n લીધો છે, b તરીકે n/p લીધો છે. તો હવે એ બંનેનો ગુણાકાર c, શ્રેણિક c કઈ રીતે વ્યાખ્યાયિત થશે? અગત્યનું છે. શ્રેણિક c ને આપણે અહીં શેના વડે દર્શાવ્યું છે? m/p કક્ષા. મિત્રો એ કઈ રીતે મળશે? તો કે જે આપણા સ્તંભ અને હારની સંખ્યા સરખી મળે એને આપણે રિમૂવ કરીશું. આ રીતે રિમૂવ કરીશું. એટલે પછી જે પરિણામ બાકી રહેશે m, અહીં પરિણામ બાકી રહ્યું m અને અહીં પરિણામ બાકી રહ્યું p.
એટલે આપણી કક્ષા હવે કેટલી થશે? એ બેના ગુણાકારની કક્ષા કેટલી થશે? m/p. ફરીથી રિપીટ કરું છું મિત્રો. ચાલો, આ બંનેનો ગુણાકાર એટલે કે મિત્રો કયો થશે? આ બંનેનો ગુણાકાર શ્રેણિક a અને b નો ગુણાકાર એટલે કે આપણે શું લખી શકીએ? ab ઇન્ટુ b. તો a ઇન્ટુ b ની કક્ષા કઈ થશે? તો તેના માટે વ્યાખ્યાયિત ક્યારે થાય? શ્રેણિક a અને b નો ગુણાકાર વ્યાખ્યાયિત ક્યારે થાય? તો કે a ના સ્તંભની સંખ્યા અને b ના હારની સંખ્યા કેવી થવી જોઈએ? b ની હારની સંખ્યા બંને સમાન થવી જોઈએ. તો જે કંઈ સમાન થાય છે પણ સમાન શું થવું જોઈએ? તો કે a ના સ્તંભની સંખ્યા અને b ના હારની સંખ્યા સમાન થવી જોઈએ. તો જે સમાન થાય છે તેને દૂર કરીશું. પણ સમાન શું થવું જોઈએ તે અગત્યનું છે. a ના સ્તંભની સંખ્યા અને b ના હારની સંખ્યા. ચાલો, તો જે બાકી રહ્યું, હવે અહીં બાકી રહ્યું m અને અહીં બાકી રહ્યો p. એટલે પ્રથમ લખીશું અહીંથી, એટલે કે m/p. એટલે શ્રેણિક ab ની એટલે કે ગુણાકારને જો આપણે c વડે દર્શાવે તો c બરાબર ab અને ab ની કક્ષા કઈ થશે? m/p થશે. અને મિત્રો આ ગુણાકાર કઈ રીતે કરવાનો તેના માટે આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આ ગાણિતિક સ્વરૂપે જો આપણે ચર્ચા કરીશું તો તમને મિત્રો ખ્યાલ આવશે નહીં. બરાબર? હા, એટલે આપણે યાદ રાખવા જેવા પોઈન્ટ કયા? તો કે સ્તંભની સંખ્યા, પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હાની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો ગુણાકાર વ્યાખ્યાયિત થશે. અને ત્યારબાદ ગુણાકાર શ્રેણિકની કક્ષા, આ આપણો ત્રીજો પોઈન્ટ છે, તે જે યાદ રાખવા જો છે. ગુણાકાર શ્રેણિકની કક્ષા કેટલી થશે? m/p, જે આપણે અહીં સમજીએ છીએ. બરાબર? અને ગુણાકાર કઈ રીતે કરવાનો તેની ચર્ચા હવે આપણે આગળ કરીએ. ચાલો, શ્રેણિકોનો ગુણાકાર. ચાલો મિત્રો, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણી પાસે a એક શ્રેણિક છે. સૌપ્રથમ આપણે નાનો શ્રેણિક લઈએ. 1 2, માની લો કે 3 2 4 અને 2 છે. તો મિત્રો આ શ્રેણિકની કક્ષા કેટલી થઈ? તો કે 2 હાર દેખાય છે અને 3 સ્તંભ દેખાય છે. તો કે આની કક્ષા કેટલી થઈ? 2/3. હવે ગુણાકાર વ્યાખ્યાયિત કરવા માટે આપણે શું ચેક કરવાનું? તો કે a નો સ્તંભ. આપણે શું ચેક કરવાનું છે? તો કે a ના સ્તંભની સંખ્યા એ તમારા b ના હારની સંખ્યા જેટલી થવી જોઈએ. બરાબર? ચાલો, એટલે આપણે શ્રેણિક b કયા પ્રકારે લઈશું? તો કે b માં હારની સંખ્યા કેટલી થવી જોઈએ? 3 થવી જોઈએ. 3 થવી જોઈએ. એટલે 3 હાર આવે તે રીતે આપણે સિલેક્ટ કરીએ. દાખલા તરીકે 1 2 2 3 3 4. આ એક શ્રેણિક લીધો મિત્રો. તો હવે આની કક્ષા કેટલી છે મિત્રો? 3 હાર દેખાય છે અને 2 સ્તંભ દેખાય છે. એટલે કે પહેલા હાર લખીશું અને ત્યારબાદ સ્તંભ. એટલે કેટલી થશે? 3/2. ચાલો, તો હવે આ બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય. a ના સ્તંભની સંખ્યા જેટલી જ b ની હારની સંખ્યા થવી જોઈએ. આને આપણે દૂર કરીશું. તો આમ કરતા જે બાકી રહ્યું તે ગુણાકાર શ્રેણિકની કક્ષા થશે. એટલે શ્રેણિકનો ગુણાકાર જો ab વ્યાખ્યાયિત કરવો હશે તો ab ની કક્ષા કેટલી થશે? શ્રેણિક ab ની કક્ષા કેટલી થશે? અહીં 2 બાકી રહ્યું એટલે કે હાર કેટલી મળી? 2 બાય સ્તંભ આ બાજુ કેટલા બાકી રહ્યા? 2. એટલે આપણી કક્ષા કેટલી થશે? 2/2 થશે. ચાલો મિત્રો, હવે આપણે ab વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે વ્યાખ્યાયિત થશે? તો કે ab equals to
ચાલો મિત્રો, આપણે હારથી સ્તંભ તરફ આગળ વધીશું, એટલે કે આપણે આ સ્ટેપ પ્રમાણે જઈશું. પહેલે a ઇન્ટુ બી આપણે લખી દઈએ છીએ મિત્રો. એટલે એ જે આપેલું છે તે 1 2 3 2 4 2 બી તરીકે આપણી પાસે છે તે દર્શાવી દઈએ. 1 2 2 3 3 4. ચાલો હવે ગુણાકાર કઈ રીતે કરીશું મિત્રો? તો હવે તેના માટે આપણે હારથી સ્તંભ તરફ આગળ વધીશું, એટલે આપણે આ ક્રમમાં આગળ જઈશું. પહેલી હાર સાથે પહેલો સ્તંભ ગુણાશે આ પ્રકાર કે પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. ત્યારબાદ પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ અને બીજી હાર બીજો સ્તંભ. આપણી પાસે 2/2 છે મિત્રો, અહીં જોઈ શકો. અને 2/2 આપણી પાસે જનરલી શ્રેણિક ન હોય ત્યારે આપણે કઈ રીતે દર્શાવી શકીએ? દાખલા તરીકે એના ઘટકો આપણને ખ્યાલ નથી, તો આપણે શું લખીએ? આપણે શેના વડે લખીએ? પહેલી હાર પહેલો સ્તંભ, બરાબર. તે જ પ્રમાણે 2/2 કક્ષાનો પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ અને ત્યારબાદ બીજી હાર બીજો સ્તંભ. આપણે આમાં બોલીએ છીએ એ જ પ્રકારે હાર સ્તંભ, બરાબર. એટલે પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકારમાં પણ આપણે એ જ પ્રકારે યાદ રાખીશું. પહેલી હાર પહેલો સ્તંભ, બરાબર. 2/2 કક્ષાનો છે એટલે આપણે આ 2/2 કક્ષાનો વિચારી લીધો, બરાબર. પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર, અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જઈશું અને દરેક ગુણાકાર વાળા પરિણામની વચ્ચે આપણે પ્લસ મૂકીને એડ કરતા જઈશું. એટલે કંઈક આ પ્રકારે થશે મિત્રો. ઇક્વલ્સ ટુ શું થશે? અનુરૂપ ઘટકોનો ગુણાકાર, હારનો આપણે શું બોલીએ અહીં? પહેલી હાર પહેલો સ્તંભ, એટલે અહીંથી આપણે લઈશું પહેલી હાર અને અહીં આપણે લઈશું પહેલો સ્તંભ, બરાબર. ચાલો, અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે પહેલા ઘટકોનો ગુણાકાર એટલે 1 ઇન્ટુ 1 એટલે કેટલો થશે? 1. જે ગુણાકાર મળે ત્યારબાદ આપણે પ્લસ મૂકીશું એટલે પ્લસ. હવે બીજા ઘટકનો ગુણાકાર એટલે કે આપણે હવે શું કરીશું? 2 ઇન્ટુ 2 એટલે કેટલો થયો મિત્રો? 4. ત્યારબાદ આ જ પ્રમાણે આગળ વધીએ. 3 ઇન્ટુ 3 એટલે મિત્રો કેટલા થયા? 9. એટલે પહેલી હાર સાથે પહેલા સ્તંભનું કામ પૂર્ણ થયું. મિત્રો ફરીથી રિપીટ કરું છું. આપણે અહીં શું લખીએ? 2/2 કક્ષાનો શ્રેણિક હોય તો પહેલી હાર પહેલો સ્તંભ લખીએ. એટલે અહીંથી આપણે શું લઈશું? પહેલી હાર અને અહીંથી આપણે શું લઈશું? પહેલો સ્તંભ લઈશું, બરાબર. અને ત્યારબાદ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જઈશું અને દરેક ગુણાકાર વાળા પરિણામની વચ્ચે પ્લસ મૂકતા જઈશું. એટલે કે પહેલો ઘટક એટલે 1 ઇન્ટુ 1 એટલે 1 થયો, 2 ઇન્ટુ 2 એટલે 4 થયો, 3 ઇન્ટુ 3 એટલે કેટલો થયો? 9. વચ્ચે પ્લસ મૂકી દીધા. ચાલો, એટલે આ તમારા પહેલા ઘટકનું કામ પૂર્ણ થયું, બરાબર. આ જ પ્રકારે હવે બીજો ઘટક કયો છે આપણો? અહીં આપણી પાસે A12 એટલે પહેલી હાર બીજો સ્તંભ. એટલે હવે આપણે શું લઈશું? પહેલી હાર અને બીજો સ્તંભ લઈશું મિત્રો. આ પ્રકારે કે પહેલી હાર બીજો સ્તંભ એટલે આ, બરાબર મિત્રો. આ તમારો બીજો સ્તંભ છે, બરાબર. એટલે પહેલી હાર અને બીજો સ્તંભ લઈશું મિત્રો. એટલે કે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જઈશું અને વચ્ચે પ્લસ મૂકતા જઈશું, બરાબર. એટલે આ ગુણાકાર કયા પ્રકારે થશે મિત્રો? એટલે કે 1 ઇન્ટુ 2 એટલે 2 થયો, 2 ઇન્ટુ 3 નેક્સ્ટમાં બીજો ઘટક બીજા ઘટક સાથે ગુણાશે એટલે 2 ઇન્ટુ 3 એટલે કેટલો થયો મિત્રો? 6 થયો. ત્યારબાદ 3 4 સાથે ગુણાશે
ત્રીજા ઘટકનો ગુણાકાર એટલે 3 × 4 એટલે મિત્રો કેટલો થયો 12 થયો. બરાબર. ફરીથી રિપીટ કરું છું. હવે આપણે કયો ઘટક શોધવાનો? પહેલી હાર બીજો સ્તંભ, એટલે કે પહેલી હાર અને બીજો સ્તંભ લઈશું. તો ગુણાકાર કઈ રીતે થશે? અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે 1 × 2 એટલે કેટલો થશે 2, 2 × 3 એટલે કેટલો થશે 6 અને 3 × 4 એટલે કેટલો થશે 12. એટલે આપણને કયો ઘટક મળ્યો? પહેલી હાર બીજો સ્તંભ મળી ગયો. બરાબર. આ જ પ્રકારે હવે આપણે આગળ વધવાનું છે મિત્રો. ચાલો 2 3 4 ચાલો મિત્રો, હવે આપણે કયો ઘટક શોધવાનો છે મિત્રો? A2 2 1 એટલે કે બીજી હાર પહેલો સ્તંભ, એટલે આપણે અહીંથી સિલેક્ટ કરીશું બીજી હાર અને અહીંથી સિલેક્ટ કરીશું પહેલો સ્તંભ. હવે જે ગુણાકાર કરીશું તે કયા પ્રકારે થશે? બીજી હાર થી પહેલા સ્તંભ તરફ ગુણાકાર થશે આપણો આ પ્રકારે. બરાબર. ચાલો, એટલે ગુણાકાર કરતા જઈએ, હાર અને સ્તંભનો ગુણાકાર કરતા જઈએ અનુરૂપ ઘટકો સાથે. એટલે 2 × 1 એટલે કેટલો થયો 2, 2 × 1 એટલે કેટલો થયો મિત્રો 2, પ્લસ તે જ પ્રકારે 4 × 2 એટલે કેટલો થયો 8, પ્લસ આગળ વધીએ 2 × 3 એટલે કેટલો થયો 6. મિત્રો ખ્યાલ ન આવે તો સંકેતથી બતાવું છું એરોથી. 2 × 1 એટલે કેટલો થયો 2, બીજો ઘટક બીજા ઘટક સાથે ગુણાશે એટલે 4 × 2 એટલે કેટલો થયો 8, 2 × 3 એટલે કેટલો થયો મિત્રો 6. બરાબર. એટલે બીજી હાર સાથે પહેલા સ્તંભનો ગુણાકાર થઈ ગયો. આ જ પ્રકારે હવે આપણે કયો ઘટક શોધવાનો છે? A22 એટલે કે બીજી હાર બીજો સ્તંભ. આપણે કયો ઘટક શોધવાનો છે? બીજી હાર બીજો સ્તંભ. એટલે આપણે અહીંથી લઈશું બીજી હાર અને અહીંથી લઈશું આપણે બીજો સ્તંભ. એટલે આ પ્રકારે થશે બીજો સ્તંભ. આ તમારો બીજો સ્તંભ છે. બરાબર. એટલે એનો ગુણાકાર થશે અનુરૂપ ઘટકોનો. એટલે હવે આપણે ગુણાકાર કઈ રીતે દર્શાવીશું મિત્રો? એટલે કે 2 × 2 અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે કે 2 × 2 એટલે કેટલો થશે 4, પ્લસ તે જ પ્રકારે 4 × 3 એટલે કેટલો થશે મિત્રો 12, પ્લસ ત્રીજો ઘટક ત્રીજા ઘટક સાથે એટલે 2 × 4 એટલે હવે કેટલો થયો 8. બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણાકાર. બરાબર. એટલે આમ કરતા મિત્રો જે પરિણામ મળશે તેનો આપણે સીધો સરવાળો લખીશું. હવે 9 ને 4 3 ને 1 14 થયા, 12 ને 6 18 ને 2 કેટલા થયા 20 થયા, 8 ને 6 14 ને 2 16 થયા, 12 ને 8 20 ને 4 24 થયા. બરાબર. એટલે આ તમારો શું થયો મિત્રો ગુણાકાર થયો. એટલે સૌ પ્રથમ ધ્યાનમાં રાખવાની બાબત કઈ છે? ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે એના સ્તંભની સંખ્યા અને બીના હારની સંખ્યા સરખી થવી જોઈએ. જો સરખી હશે તો તમે ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકો અને એ સરખા પરિણામને દૂર કરતા જે બાકી રહેશે તેટલી કક્ષાનો તમારો શું થશે શ્રેણિક થશે. એટલે 2/2 કક્ષાનો શ્રેણિક થયો. અને સમજણ ખાતર તમે આ રીતે વિચારી શકો 2/2 કક્ષાના ઘટકો અને ક્રમમાં બોલતા જશો તો ઇઝીલી યાદ રહેશે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ એટલે પહેલી હાર પહેલો સ્તંભ એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર, પહેલી હાર બીજો સ્તંભ એટલે પહેલી હાર અને બીજા સ્તંભનો ગુણાકાર, બીજી હાર પહેલો સ્તંભ એ જ પ્રકારે બીજી હાર બીજા સ્તંભનો. બરાબર મિત્રો. ચાલો આગળ વધીએ. ચાલો મિત્રો તમે અહીં જોઈ શકો
હવે આનો ગુણાકાર વ્યાખ્યાયિત કરવો હોય તો અહીં કક્ષા કેટલી છે આપણી પાસે 2/3. મિત્રો અત્યારે જે જોયું તે જ પ્રકારનું ઉદાહરણ છે, એટલે આ તમે HW કરી શકો હોમવર્ક. બરાબર. આગળનો ક્વેશ્ચન જો આના પર જ આધારિત હશે તેને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો A × B શોધો. તમે અહીં જોઈ શકો A આની કક્ષા કેટલી છે મિત્રો? 2/2 કક્ષા છે. આની કક્ષા કેટલી છે? 2 હાર છે અને 1, 2 અને 3 સ્તંભ છે આપણી પાસે, એટલે આની કક્ષા કેટલી છે? 2/3. ગુણાકાર AB વ્યાખ્યાયિત ક્યારે થશે? A ના સ્તંભની સંખ્યા અને B ના હારની સંખ્યા કેવી થવી જોઈએ? સરખી. તો અહીં સમાન છે એટલે AB વ્યાખ્યાયિત થશે અને આને આપણે દૂર કરીશું. એટલે હવે આપણો શ્રેણિક AB A × B બરાબર આપણે શું લખી શકીએ? 6 × 6 9 2 3 × 2 6 0 7 9 8. ચાલો ઇક્વલ્સ ટુ મિત્રો હવે આપણો ગુણાકાર પરિણામી શ્રેણિક ગુણાકાર A × B નો ગુણાકાર જે મળવાની કેટલી કક્ષાનો થવાનો બાકી રહ્યું? શું આપણી પાસે અહીં 2 અને અહીં 3, એટલે આપણી કક્ષા કેટલી થઈ? 2/3 કક્ષા થઈ. તો મિત્રો સમજણ માટે તમે અહીં વિચારી શકો 2/3 કક્ષાનો શ્રેણિક એટલે કે 2 હાર અને 3 સ્તંભ. દાખલા તરીકે પહેલી હારમાં A11 પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. કેટલા સ્તંભ થવા જોઈએ? 3 સ્તંભ થવા જોઈએ. 3 સ્તંભ થઈ ગયા મિત્રો. 2 હાર થવી જોઈએ એટલે કે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ અને બીજી હાર ત્રીજો સ્તંભ. આ રીતના ઘટકો તમે માઇન્ડમાં વિચારી શકો જેથી ગુણાકાર કરવામાં તમને ઈઝી રહેશે. આ પરિણામ તમારે એક્ઝામમાં દર્શાવવાની જરૂર નથી, ફક્ત સમજણ માટે છે. ચાલો તો આપણે પહેલો ઘટક શોધવાનો. પહેલી હાર પહેલો સ્તંભ એટલે કે અહીંથી શરૂઆત કરીશું. પહેલી હાર ફરીથી એ જ પ્રકારે પહેલી હાર સાથે પહેલા સ્તંભનો ગુણાકાર થશે. બરાબર મિત્રો. એટલે એ ગુણાકાર કઈ રીતે થશે? અનુરૂપ ઘટકોનો ગુણાકાર. આપણે શું લખી શકીએ મિત્રો? 6 × 12 પહેલા ઘટકનો ગુણાકાર 6 × 12 એટલે કેટલો થયો? સોરી 2 એટલે કેટલો થયો? 12 પ્લસ બીજા ઘટકનો ગુણાકાર 9 × 7 એટલે 63 થયો. ચાલો પહેલી હાર અને પહેલા સ્તંભનું કામ કમ્પ્લીટ થયું. એટલે હવે આપણે આગલા ઘટક પર જઈશું. પહેલી હાર બીજો સ્તંભ. ચાલો એટલે હવે કયું જોઈએ છે આપણને મિત્રો? પહેલી હાર બીજો સ્તંભ. એટલે પહેલી હાર તો છે જ આપણી પાસે, એટલે આપણને હવે જોઈશે બીજો સ્તંભ. ચાલો એટલે આનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જઈએ. એટલે 6 × 6 એટલે કેટલા થાય મિત્રો? 6 × 6 એટલે થયા આપણી પાસે 36. ચાલો બીજા ઘટકનો ગુણાકાર 9 × 9 9 × 9 એટલે કે 81. ચાલો એટલે બીજી હાર બીજા સ્તંભનું કામ કમ્પ્લીટ થયું. હવે આપણે જોવાનું છે પહેલી હાર ત્રીજો સ્તંભ. ચાલો એટલે હવે પહેલી હાર અહીં જોઈશું આપણે. પહેલી હાર ત્રીજો સ્તંભ જોઈ શકો મિત્રો. એટલે પહેલી હાર તો અહીં છે જ અને ત્રીજો સ્તંભ અહીંથી લેવાનો છે, એટલે આનો ગુણાકાર કરવાનો છે. તો 6 × 0 એટલે આપણે શું લખી શકીએ મિત્રો? 6 × 0 અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે 0. 9 × 8 એટલે કેટલો થયો મિત્રો? 72. ચાલો એ જ પ્રમાણે આપણે આગળ વધતા જઈએ. તો હવે આપણા આ ત્રણેય ઘટકો શોધાઈ ગયા. એટલે હવે આપણે નીચે તરફ આગળ વધીશું. બીજી હાર પહેલો સ્તંભ શોધીશું. બીજી હાર મિત્રો હવે આપણે શું લઈશું? બીજી હાર અને પહેલો સ્તંભ એટલે આ તમારી બીજી હાર થઈ મિત્રો, અને પહેલો સ્તંભ એટલે આ તમારો પહેલો સ્તંભ થયો. ચાલો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જઈએ આ જ પ્રકારે. એટલે શું થશે? 2 × 2 એટલે કેટલો થયો? 4.
3 × 7 એટલે કેટલો થયો મિત્રો 21 21. ચાલો કામ પૂર્ણ થયું. એટલે હવે આગળ વધીએ આ જ પ્રકારે. એટલે હવે મિત્રો કયો થશે? હવે આપણે આ ઘટક શોધવાનો છે a22 મિત્રો. એટલે કે બીજી હાર બીજો સ્તંભ, એટલે અહીંથી બીજી હાર તો છે જ, એટલે અહીંથી સિલેક્ટ કરીશું આપણે બીજો સ્તંભ. અનુરૂપ ઘટકોનો ગુણાકાર, એટલે હવે શું થશે મિત્રો? 2 × 6 એટલે 12 થયા મિત્રો. 3 × 9 એટલે 27 થયા. એટલે આપણને શું મળશે? 12 + 27. ચાલો આગળ વધીએ આ જ પ્રકારે. બીજી હાર ત્રીજો સ્તંભ. હવે ત્રીજો સ્તંભ લઈએ આપણે આ જ પ્રકારે. એટલે હવે પરિણામ શું થશે? બીજી હાર અને ત્રીજા સ્તંભનો ગુણાકાર, એટલે 2 × 0 2 × 0 એટલે કેટલું થયું? 0. ત્યારબાદ 3 × 8 એટલે કેટલું થયું? 24 એટલે +24. એટલે આપણને હવે શું મળશે? ઇક્વલ્સ ટુ, સરવાળો કરીએ તો 65 અને 10 75. T7 + 30 એટલે 117 જેવા કંઈક થશે. 8 ઓકે 72. ત્યારબાદ 25. ત્યારબાદ અહીં 39 અને ત્યારબાદ 24. બરાબર. અહીં AB ની કક્ષા કેટલી થઈ મિત્રો? 2/3. અહીં આપણે એક અગત્યની બીજી બાબત જોવાની છે. અહીં a × b શોધવાનો હતો મિત્રો. a × b ના બદલે જો b × a શોધવામાં આવે તો, ક્રમ ફેરવવામાં આવે તો શું થાય? b × a. b × a એટલે પહેલે b આવશે, એટલે b ની કક્ષા કેટલી છે? 2/3. a ની કક્ષા કેટલી છે? 2/2. તો મિત્રો b × a વ્યાખ્યાયિત કરી શકાય ખરું? પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો કે b એ વ્યાખ્યાયિત જ થતો નથી. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. જો સમાન થાય તો જ ગુણાકાર વ્યાખ્યાયિત થાય. એટલે અહીં તો સમાન છે નહીં, એટલે કે b એ વ્યાખ્યાયિત નથી. b એ વ્યાખ્યાયિત નથી. અને જો મિત્રો b એ વ્યાખ્યાયિત નથી અને તમે જોઈ શકો તો ab તો વ્યાખ્યાયિત છે, એટલે કે ab નું કંઈક પરિણામ મળે છે જ્યારે ba નું કોઈ પરિણામ મળતું નથી. એટલે આના પરથી એક સીધો બાબતનો ખ્યાલ આવે કે ગુણાકાર માટે, શ્રેણિકની અંદર ગુણાકાર માટે ab અને ba ના મૂલ્ય સરખા નથી. અહીં ab નું પરિણામ કંઈક મળે છે જ્યારે b નું કોઈ પરિણામ મળતું નથી. એટલે કે શ્રેણિકની અંદર a × b ≠ b × a. આપણે આ બાબતને અગત્યનું ધ્યાનમાં રાખીશું. બરાબર. ચાલો આગલી સ્લાઇડ જોઈએ. એટલે કે કહી શકીએ કે શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. એટલે કે ક્રમ ફેરવવામાં આવે તો મૂલ્ય સેમ મળતું નથી. એટલે કે ક્રમના નિયમનું પાલન કરતો નથી. અગત્યની નોંધ છે, ધ્યાનમાં રાખવા જેવી. ચાલો હા, હવે આના પરથી એવું પણ અનુમાન કરી શકતા નથી કે a × b એ હંમેશા b × a ≠ થાય. એટલે કે ab ≠ b એ હંમેશા જ થાય એવું પણ જરૂરી નથી. તમે આ ઉદાહરણ દ્વારા ચેક કરી શકો. જો a બરાબર આવું લેવામાં આવે, b બરાબર 30 અને 04 લેવામાં આવે અને મિત્રો તમે a × b શોધશો કે b × a શોધશો, બંનેનું પરિણામ કેટલું મળશે? ગુણાકાર તમે ચેક કરી શકશો. 3 × 3008 આવું કંઈક પરિણામ મળશે. તો આના પરથી એટલે કે ab અને ba બંનેનો પરિણામ જવાબ કેવા મળશે? ab અને ba ના જવાબ કેવા મળશે? સરખા મળશે. એટલે આપણે કહી શકીએ કે ab બરાબર ba. તો મિત્રો આના પરથી આપણે એક અનુમાન કરી શકીએ કે સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકનો ગુણાકાર, સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકનો ગુણાકાર ab તથા ba માટે જ ab અને ba કેવા થશે? સરખા થશે. એટલે આપણે એટલે કે શ્રેણિકમાં ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન ક્યારે થાય? તો કે કક્ષા તો કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. પહેલી બાબત અગત્યની કઈ? સમાન કક્ષા હોવી જોઈએ. અને બીજી બાબત કઈ? તો કે શ્રેણિક કેવા હોવા જોઈએ? બંને શ્રેણિક
વિકર્ણ શ્રેણિક હોવા જોઈએ, એટલે કે સમાન કક્ષા અને બંને શ્રેણિકો કેવા હોવા જોઈએ? વિકર્ણ શ્રેણિક હોવા જોઈએ. એટલે જો સમાન કક્ષા અને વિકર્ણ શ્રેણિકો હશે તો તમારા શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરશે, એટલે કે ત્યારે તમને શું મળશે? AB બરાબર BA મળશે. બરાબર. એટલે મિત્રો આ એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ અને શ્રેણિકો કેવા હોવા જોઈએ? વિકર્ણ શ્રેણિક હોવા જોઈએ. જો આવું હશે તો AB અને BA નો ગુણાકારનું પરિણામ કેવું મળશે? સરખું મળશે. એટલે કે તમે કહી શકશો કે AB અને BA કેવા છે? સરખા છે. એટલે કે ક્રમના નિયમનું પાલન કરશે. ક્યારે? તો કે કક્ષા સમાન હોવી જોઈએ અને વિકર્ણ શ્રેણિકો હોવા જોઈએ. બરાબર. ગુણાકારના ગુણધર્મો. જૂથનો નિયમ. જૂથનો નિયમ. કોઈ પણ 3 શ્રેણિક જૂથ માટે 3 વસ્તુની જરૂર પડે, એટલે કે ABC માટે જે રીતે આપણે કહીએ ને 2 × 3 × 5 બરાબર 2 × 3 × 5 લખી શકાય ખરું મિત્રો? 6 × 5 = 30 અને અહીં જો વાત કરીએ તો 15 × 2 = 30. બરાબર. એટલે કે જે સંખ્યાઓ માટે લાગુ પડે છે તે જ અહીં પણ લાગુ પડે છે. જોઈ શકો તમે અહીં A અને B નું જૂથ હતું તો અહીં જૂથ બદલાઈ ગયું B અને C. એટલે કે જૂથ ચેન્જ કરશો, ગુણાકારમાં જૂથ ચેન્જ કરશો તો પરિણામમાં ફેર પડતો નથી. 3 શ્રેણિકોની વાત કરીએ ત્યારે, એટલે કે AB × C બરાબર તમે શું લખી શકશો? જૂથ ચેન્જ કરી શકશો, એટલે કે A × BC. બરાબર. જે છે વિભાજનનો નિયમ. મિત્રો આ પરિણામને યાદ રાખવા ઈઝી છે. આપણે વિસ્તરણ કરીએ, દાખલા તરીકે આપણી પાસે હોય કે x × y + z અને આપણે વિસ્તરણ કરવાનું હોય તો આપણે શું લખી શકીએ? તો કે x × y એટલે કે xy પ્લસ x × z એટલે કે xz. વિભાજન માટે 2 ક્રિયાની જરૂર પડે, ગુણાકાર અને સરવાળો. તો એ જ પ્રકારે અહીં પણ 2 ક્રિયા છે. અહીં ગુણાકાર છે, જ્યારે અહીં સરવાળો છે. બરાબર. ચાલો તો કૌંસ ખોલીએ અથવા તો વિસ્તરણ કરીએ તે જ પ્રકારે A × B + A × C. તે જ પ્રકારે નીચે બીજો એક ગુણધર્મ છે, તેની અંદર પણ તમે જોઈ શકો. વિસ્તરણ કરીએ તે જ પ્રકારે છે A × C + B × C, એટલે કે AC + BC. ઇઝી છે મિત્રો. ચાલો ગુણાકાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ. મિત્રો આપણે સંખ્યાની પરિભાષામાં વાત કરીએ તો 2 નો વ્યસ્ત ઘટક આપણે 1/2 એમ કહીએ, એટલે કે બંનેનો ગુણાકાર કરું તો પરિણામ મને કેટલું મળે? 1 મળે. અથવા તો આમ પણ હું લખી શકું 1/2 × 2 બરાબર 1. એટલે આપણે કહીએ કે 1 એ ગુણાકારનો શું છે? એકમ ઘટક છે. આપણે એમ કહીએ એકમ શબ્દ કયો વાપરીએ? એકમ ઘટક. તો આપણે એકમ શ્રેણિક જોયો મિત્રો. એકમ શ્રેણિક 2/2 માટે જો વાત કરું તો હું આમ લખી શકું 2/2 કક્ષાનો એકમ શ્રેણિક. તો હવે કોઈ પણ શ્રેણિક માટે તેનો એકમ ઘટક કયો થશે? તો તે શ્રેણિકની કક્ષા અનુરૂપ થશે. એટલે કે જો વાત કરીએ તો પ્રત્યેક ચોરસ શ્રેણિક A ને સંગત તે જ કક્ષાનો, અગત્યનું શું છે? તે જ કક્ષાનો એકમ શ્રેણિક I અસ્તિત્વ ધરાવે, કે જેથી I × A બરાબર શું થશે? A બરાબર A × I થાય. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજવું હોય તો આપણે 2/2 કક્ષાનો શ્રેણિક લઈએ, આપણે 1 2 3 4. હવે એનો I સાથે ગુણાકાર ચેક કરીએ. આપણે મિત્રો કહીએ ને સંખ્યાની પરિભાષામાં વાત કરીએ તો 2 × 1 જવાબ કેટલો આવે? 2 જ આવે. 1 × 2 તો બી જવાબ કેટલો આવે? 2 જ આવે. તો એ જ પ્રકારે જો આની અંદર વાત કરીએ આપણે તો I અહીં કક્ષા કેટલી છે? 2/2. એટલે 2/2 કક્ષાનો એકમ શ્રેણિક લેવામાં આવે તો 1 0 0 1 લઈ શકાય. ચાલો તો હવે આનો ગુણાકાર ચેક કરીએ. કે A × I બરાબર. તો A × I બરાબર આપણે શું લખી શકીએ? ગુણાકાર આપણે મિત્રો કઈ રીતે કરતા છે? હારથી સ્તંભ પર. એટલે કંઈક આ પ્રકારે પહેલી હાર પહેલો સ્તંભ. બરાબર. 1 × 1 એટલે આપણને શું મળશે? 1. અનુરૂપ ઘટકોનો ગુણાકાર 2 × 0 એટલે આપણને શું મળશે? 0. પહેલી હાર પહેલા સ્તંભનું કામ પૂર્ણ થયું. તે જ પ્રકારે હવે આપણે આગળ વધીએ.
તો પહેલી હાર અને હવે શું આવશે, બીજો સ્તંભ આવશે. આપણને શું મળશે, અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે કે 1 into 0 એટલે 0. અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે આપણે હવે શું લખીશું, 2 into 1 એટલે આપણે શું લખીશું, +2. બરાબર. પહેલી હાર પહેલા સ્તંભનું કામ પૂર્ણ થયું મિત્રો. પહેલી હાર પહેલો સ્તંભ આપણે બોલીએ ને આ રીતે. આ બી 2x2 કક્ષાનો છે એટલે ગુણાકાર આ પરિણામ કેન્સલ આઉટ થતા ગુણાકાર 2x2 કક્ષાનો આવે એટલે જો ઓરલી માઇન્ડમાં ગણતરી કરતા હોઈએ તો આપણે આ પ્રકારે સમજી શકીએ, 2x2 કક્ષાનો. બરાબર. ચાલો, એટલે હવે આપણી પાસે આ પરિણામ છે A11 A12 આવી ગયું મિત્રો. તો હવે આપણે ગણવાનું છે A21 એટલે કે હવે લઈશું બીજી હાર અને પહેલો સ્તંભ લઈશું એટલે આ પ્રકારે. એટલે હવે આપણને શું મળશે, બીજી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે 3 into 1 એટલે કેટલો થયો મિત્રો, 3. તે જ પ્રકારે અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે 4 into 0 એટલે થશે 0. ચાલો આગળ વધીએ. 3 into 0 એટલે 0 થશે. 4 into 1 એટલે કેટલો થશે, 4 થશે. ચાલો હવે ગુણાકાર લખીએ તો આપણને શું મળશે, 1 plus 0 એટલે 1, 0 plus 2 એટલે કેટલો થયો 2, 3 plus 0 એટલે 3 અને આ શું થયો 4. અને આ એકચ્યુઅલી આપણી પાસે શું હતો, આ આપણો A હતો અને આ આપણો શું હતો, I હતો. બરાબર. તો આ પરિણામ 1 2 3 4 એ શું દર્શાવે છે, એ જ છે. એટલે કે A into I નું પરિણામ કેટલું મળે આપણને, એ જ મળે છે. એક્ઝેક્ટલી એ જ પ્રકારે તમે ચેક કરી શકો, A into I નું પરિણામ તમને શું મળે, એ મળે. એ જ પ્રકારે I into A નું પરિણામ પણ તમને શું મળશે, એ જ મળશે. તેથી તો આપણે કહી શકીએ 1 એ શું છે, આપણો ગુણાકારનો એકમ ઘટક. તે જ પ્રકારે I ને આપણે શું કહીશું, શ્રેણિક માટેનો એકમ ઘટક. ગુણાકારના એકમ ઘટક શ્રેણિકની અંદર ગુણાકારનો એકમ ઘટક કયો થશે, I. એ જે તે શ્રેણિકની કક્ષા પર આધારિત રાખશે. એટલે કે શ્રેણિકની કક્ષા જો 2x2 હશે તો એનો એકમ ઘટક 2x2 કક્ષાનો એકમ શ્રેણિક થશે. જો શ્રેણિકની કક્ષા 3x3 હશે તો ગુણાકારનો એકમ ઘટક 3x3 કક્ષાનો એકમ શ્રેણિક થશે. બરાબર. ચાલો આગલો ટોપિક. થેન્ક્સ ફોર વોચિંગ. If you like this video, then share it to your friends and subscribe my channel for the next video. This is my channel. Okay, you can subscribe it. In the next lecture, we will see exercise 3.2 also. Thank you.